उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे માનવ મંદિર સુરત દ્વારા આ પ્રભુજીની સેવા બીજી શાખાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આનંદની વાત છે, ધન્ય છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપે આ ઉદ્ઘાટન કર્યું, બહુ પાવન દિવસ કહેવાય, સાચી પૂજા આપ કરી રહ્યા છો। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપ જોઈ શકો છો, હું આ જે મકાન જે બેને આપેલું છે દાનમાં આજથી 3-4 મહિના કે વધારે થઈ ગયું છે। આ બંને બહેનો આવી હતી અને ત્યાં કીધું કે ભાઈ આ બેનને તમે રાખો, એમને ઉંમર પણ ઘણી હતી અને માનસિકતા પણ સારી નહીં હોવાથી અને એમને કીધેલું અમને બધી બહેનો છે એમને અમારા માતા પિતાએ અમને સંપત્તિ આપી છે। મારા બેન બોમ્બે પડેલા અને બોમ્બેમાં જ રહેતા હતા, પણ બનેવી ઓફ થઈ ગયા પછી 1 મહિનામાં એમના દિયર પણ ઓફ થઈ ગયા, એટલે એમના દેરાણી એમને કાઢી મૂક્યા હતા। એટલે સામાન લઈને અહીંયા મમ્મીએ લઈ આપેલું ઘર, એટલે એમાં રહેતા હતા, પણ ત્યારથી એમની માનસિક સ્થિતિ થોડી બગડવા માંડી અને એ માનસિક સ્થિતિ બગડી એમાં વધારે બગડી ગઈ। પછી વિસનગર એક બેન છે એ લઈ ગયા હતા, 9 મહિના એમને ત્યાં રાખ્યા, પણ પછી એમની માનસિક સ્થિતિ સુધરી નહીં એટલે પાછા લાવીને એ મૂકી ગયા। પછી આ બેન નજીકમાં જ રહેતા હતા એટલે એમને થોડીક સેવા કરી, પણ પછી વધારે મગજ બગડી ગયું એટલે પછી વિસનગર વાળા બેને જ વ્યવસ્થા કરી કે અમે સુરત મૂકી દઈએ એમ, એટલે પછી અમે 2 બહેનો ગાડી ભાડે કરીને ત્યાં સુરત મૂકવા માટે આવ્યા અને એમની એક જ ઈચ્છા હતી કે આ ઘર મારે દાનમાં જ આપી દેવું છે પહેલેથી જ। હા, એને દાનમાં જ આપવું છે કારણ કે એનું વારસદાર કોઈ નથી। અને જેને ત્યારે દેહ છોડ્યો તો ત્યારે પણ 3 બહેનો આવ્યા હતા, પણ કઈ ઈશ્વરની આરે જેટલી જેની લેણા દેવી છે એટલું જ છું, બાકી તો આપણે કઈ કહેતા નથી। નમસ્કાર, મારું નામ અક્ષયભાઈ છે। જયરામ કાકા સાથે અવારનવાર સંપર્કમાં છેલ્લા 2 વર્ષથી છું। અહીંયા જે દુઃખી પીડિત જે પ્રભુજી દેખાય છે તેને લઈને અમે અવારનવાર સુરતની સંસ્થામાં સંપર્ક કરીને અમારી ટીમ સાથે મૂકવા આવ્યા કરીએ છીએ। હવે અહીંયા કંઈ અંગત કામ છે, જયરામ કાકા આવ્યા હતા તે દરમિયાનમાં મારા પર ફોન આવ્યો કે આ રીતે દુઃખી પીડિત અહીંયા છે, તો કાકા અમે જમતા કાકાને કે પહેલાં આપણે જમવાનું છોડીને પહેલાં આપણે એ કામ પતાવી દઈએ। એ જમીને સીધા ગયા અને ત્યાં જોયું તો ખરેખર એટલી હાલત ગંભીર હતી કે આટલા જીવડા માથામાં પડ્યા હતા અને તમે જોઈ શકો છો। પછી બધું ડ્રેસિંગ કરાવ્યું, છેલ્લે 6 દિવસ 7 દિવસ અમારા મિત્ર છે તે બધા ત્યાં રહ્યા, એમની સારવાર કરાવી, સાયકિયાટ્રિસ્ટ પાસેથી એમની ટ્રીટમેન્ટ ચાલે છે। હવે કાકાએ મને જગદીશભાઈએ કીધું કે કાકા 3-4 દિવસથી કહે છે કે હવે વલસાડમાં કંઈ સંસ્થા ચાલુ કરવી જોઈએ કારણ કે સુરત સુધી તમને લાંબુ પડે ને અહીંયા સંજોગ નિમિત્ત કોણ બન્યા, જેમનું ઘર હતું તે નિમિત્ત બની ગયા, એટલે એમની જે આખરી ઈચ્છા હતી તો કદાચ એ પૂરી થઈ હશે। वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां वन्दे માનવ મંદિર સુરત દ્વારા આ પ્રભુજીની સેવા બીજી શાખાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આનંદની વાત છે, ધન્ય છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપે આ ઉદ્ઘાટન કર્યું, બહુ પાવન દિવસ કહેવાય, સાચી પૂજા આપ કરી રહ્યા છો। કે મારી આટલી બધી જગ્યાઓ છે એમાંથી તમને જે જગ્યા અનુકૂળ હોય દેખો। એક મોટી જગ્યા 24,000 ફૂટ દેખીને એની અંદર બાંધકામ હતું, પણ જયરામભાઈ મને એમ કે અતુલભાઈ આ જો જગ્યા હોય ને તો અહીંના 300 ભગવાન કે 400 ભગવાન આપણા આ એરિયામાં આવી શકે, એટલે શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ, પણ ફ્યુચરમાં જો શક્ય હશે અને બધાની સંમતિ હશે ને ટ્રસ્ટીઓની બધાની સંમતિ તો આપણે એ જગ્યા ઉપર આપણી જગ્યા ટ્રાન્સફર કરી શકીશું। મુંબઈથી એમ તો શરૂઆતથી જ પહેલા અમારે ત્યાં આમ તો 2005માં એને મેં વાત કરેલી કે કાકા આવું કામ છે, મને પૂછ્યા વગર કીધું કે તમે મારા એ સમયમાં 1000 રૂપિયા અત્યારે લખાવી નાખો, બેસતા વર્ષને દીધે, કઈ પૂછ્યું નહીં ક્યાં જાઓ છો, શું કરો છો। આમ તો ઘર જેવો સંબંધ છે બધા સાથે। આજે આવ્યા છે એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર, ધન્યવાદ, નમસ્કાર, ધન્યવાદ।